હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જશો. હું પણ મજામાં જ છું. તો બધાને મારા તરફથી જય માતાજી, જય મોગલ. હાલ તો નવરાત્રિ ચાલી રહી છે, તો બધા કેમ છો? ગરબા ગાવા જતા હશો. તો આપણે આજે ફરી ભાણીબાને ટોલા કાઢવાનું શરૂ કર્યું છે ને એના માથામાં એ બીમાર થઈ ગઈ હતી, તો એના માથામાં બહુ ટોલા પડી ગયા છે. તો જો આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે ને એક પછી અમારે ટેણિયું આવી ગયું છે, તો એ ચાલુ કરે છે મસ્તી કરવાનું. અને આનું રબડિયું બોળ્યું છે ને એ ભૂંગળામાં નાખી દીધું, તો એ કાઢે છે એટલે બહુ અમને હેરાન કરે છે કે ફૂઈ લાકડી લાય. પણ મેં એના બાજુ ધ્યાન નથી આપતી ને આપણે ફાઇનલી કાંસકાથી ઉડાવીને એની ગુચો કાઢીને હવે આપણે ટોલા કાઢવાનું શરૂ કર્યું છે. ને આગળ એક ટોલો કાઢી પણ દીધો છે, તમે જોઈ લીધો હશે. આપણે બધું બોલવા રહ્યા, એમાં ટોલા બતાવવાનો રહી ગયો મારે તમને, પણ બહુ પડી ગયા છે ટોલાના માથામાં તો જોવા મળે છે, કારણ કે એ બીમાર થઈ ગઈ હતી ને તો લીખો એટલી બધી નથી, પણ નાના નાના ટોલા છે ને મોટા મોટા પણ ટોલા છે. આમ જુઓ તો તમને બહુ મળે છે ટોલા, મને આમ મળે છે. અને સીધા આના હેર એટલા લાંબા છે ને કે નીચે છેક ઉતરી જાય છે માથામાંથી. તો તમે જોઈ શકો કોક લીખો છે ભરેલી, તો એને પણ કાઢી લઉં છું જેથી કરીને પાછી મોટી ના થાય એના માટે. તો ફાઇનલી આપણે જો એના હેરમાં કઈ રીતે ટોલા કાઢીએ છીએ તો જો તમે જોઈ શકો છો. અમારા ભાણીબાનું મોઢું તમે જોઈ શકો છો, જુઓ ને એના વાળ જ એટલા લાંબા છે ને કે આજ તો કાપીને જ ટૂંકા કરી દીધા છે. એના વાળ એટલા લાંબા છે ને તો એના ટોલા આપણે અહીંયા જુઓ ને ખાલી એક જગ્યાએ, તો ખાલી આમ હાથથી લેતા છેક કઈ ઉતરી જાય, એને પાછળ પડવું પડે એવું થાય છે. અને એના વાળમાં મારા 2 હાથ પડે છે ને સેતી નથી પડતી, એટલે મેં કાંસકાનો પણ ઉપયોગ કરી લઉં છું, કારણ કે કાંસકાનો ઉપયોગ કરવો જરૂરી છે. સેતી જ નથી પડતી, પણ ક્યારેક કાંસકાનો ઉપયોગ કર્યો છે ને ક્યારેક 2 હાથ વડે જ ખાલી ટોલા કાઢ્યા છે. તો તમે જોઈ શકશો અને વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, એટલે મને કેટલા ટોલા મળે છે એ તમને ખબર પડશે. હું આગળ પણ એક ટોલો કાઢી દીધો, મને મળી ગયો સ્ટાર્ટિંગમાં જ ટોલો, સીધા માથામાં જોતા જ એના છેક ઉપર વચ્ચોવચ્ચ ટોલો આવી ગયો તો આપણને મળી ગયો છે. તો તમે જોઈ શકો છો, કારણ કે એને બહુ ટોલા છે હમણાંથી, અને બીમાર થઈ ગઈ ને વધારે, એટલે પડી રહીને 10 દિવસ જેવું એમાં વધારે પડતું એલું થઈ ગયું છે, ટોલા પડી ગયા છે. તો હવે આને આપણે ખતમ કરવા જ પડશે, ટોલું સાફ કરવું જ પડશે, બાકી એના માથામાં એટલા ટોલા થઈ જાય તો એનું માથું એવું થઈ જશે ખબર નહીં. તો જો આપણે ફરી હવે માથામાંથી જો એને જુઓ એટલે ગૂંચો થઈ જાય પાસે, એટલે ફરી કાંસકાથી ઉડાવી લઈએ અને ફરી પાછું જોવાનું શરૂ કરીશું. તો આપણે ફરી જોવાનું શરૂ કરી દીધું. ગૂંચો એકદમ કાઢી દેવાનો, જો માથામાં એકદમ કાંસકો ફેરવી નાખો એટલે ટોલા જે પણ હોય ને એ ભાગીને પાસે એક જગ્યા પર આવી જાય, સ્થિર થઈ જાય. કાંસકામાં એના હેર લાંબા છે ને, તો આપણે ટોલા પાડવાની કાંસકી હોય ને એમાં તો કાંસકીમાં પણ નથી આવતા, વચ્ચોવચ્ચ રહી જાય છે, આમ વાળમાં રહી જાય એના ટોલા, આવતા નથી. એટલા માટે આપણે હાથનો જ ઉપયોગ કરવો પડે છે, તો આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. અને તમે વિડીયોમાં બનાવી જો એટલે તમને ટોલો જોવા મળશે, તે હું બતાડીશ તમને મળે છે કે નહીં એ. ઓકે, તો ગાઈઝ આ મારી જેમ ટોલા કોણ કાઢે છે એ લોકો મને કમેન્ટ કરજો. અને જે પણ મારો વિડીયો જોતા હોય દીદી લોકો, એ લોકોને તો ખબર જ હશે કે ટોલા કેવી રીતે કાઢવાના હોય, પણ મારી જેમ આવી રીતે બેન કોણ કાઢે છે? હું કન્ટિન્યુ કલાક બેસીને ટોલા કાઢું છું, તો મારી જેમ કલાક ટોલા કોણ કાઢે છે એ મને કમેન્ટ કરીને કહેજો. એને ભરેલી લીક પણ મળી, તો આપણે 2 હાથથી અંગૂઠા વડે ફોડી નાખી છે. મારી ભાણીબા આંખો કાઢે છે પેલા ટેણિયાને. અને આ અમારો રમકડો પેલો છે ને એ આવી જાય હેરાન કરવા, તમને ખબર તો છે કે મારી જોડે જ હોય છે, કશે જતો જ નથી, પાછળ જ ફર્યા જાય છે, એટલા માટે આવી જાય છે. એટલે મારે રાખવો પડે, એની મમ્મી પાસે એટલું બધું નથી રહેતું, એટલે આપણે રાખવો પડે ગાઈસ. એ નાનો છોકરો કહેવાય, ફઈ જોડે વધારે લગાવ છે એટલા માટે રહે છે, તો થોડું ડિસ્ટર્બ તો રહેશે જ. તો જો આપણે જો પાછળથી મને ધક્કા મારે, શું કરવું હવે? પેલું લાકડી લઈને જાય છે, હવે લાકડી મારી દે તો કંઈ નક્કી ન કહેવાય. અને ગરમી એટલી લાગે છે, પરસેવો એટલો થાય છે ને કે વાત નહીં. અને પેલાને નાકમાંથી શેડા નીકળે છે, તો મારું નાક કાળ ઉગે છે, તો મારે એને સાફ કરાવવું પડે. અને મારા ભાણીબાને એ લાકડી મારવા જાય છે, એટલે પકડવા જાય છે. જુઓ આપણને ટોલો મળ્યો છે ફાઇનલી, જોઈ શકો તમે. જુઓ એ જોઈએ છે ને આટલા મોટા ટોલા છે એના માથામાં, આટલા મોટા. તો આ રીતે તમે ટોલા કોણ કાઢો છો એ લોકો મને કોમેન્ટ કરજો ખાસ કરીને. ઓકે, આપણે તો કાઢીએ છીએ, મને તો ટોલા કાઢવાનું ગમે છે. મારી જેમ કોને ટોલા કાઢવાનું ગમે છે એ લોકો મને કહેજો.
આપણે તો આપણને તો ગમે જ છે ટોલા કાઢવાનું, કારણ કે અમે પહેલેથી જ આપણે ગામડામાં રહેવાનું હોય, આમ સિટીમાં રહેતા હોય ને તો ઓછું કાઢતા હોય, દવાનો વધારે ઉપયોગ કરતા હોય, પણ આપણે ગામડામાં રહીએ આપણે એકબીજાના કાઢતા જ હોઈએ, એટલે આપણને મન તો નાનપણથી જ ગમે છે ટોલા કાઢવાનું. હું 5મા 6ઠામાં ભણતી ને ત્યારે ઘણા બધા માથામાં જો કરતી હતી, ત્યારથી જ કાઢું જ છું ટોલા, એટલે મન ચિત્રી ના ચડે એટલી બધી. તો મને ટોલા કાઢવામાં ચિત્રી નથી ચડતી, એટલે આપણે ટોલા તો કાઢીએ જ છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. અને આપણે કેટલું ધ્યાન લગાવીને ટોલા કાઢીએ છીએ, કારણ કે એના વાળ એટલા બધા છે ને કે એના માથામાં મારે બહુ ધ્યાન જ લગાવવું પડે તો જ ટોલા મળે, બાકી ના મળે. કારણ કે ટોલા અમુક ભૂરા હોય છે ને અમુક કાળા હોય છે, તો એના વાળ બી એવા છે કે કાળા ને ભૂરા, એટલે ખબર જ નહીં પડે, એટલે મારે બહુ ધ્યાન આપીને કરવું પડે છે. તો આપણે એને પેલી બાજુ ફેરવીને હું ટોલા કાઢતી છું, તમે જોઈ જ લો. અને આ અમારે કાર્યો છે ને એ અંદરથી લાકડી લઈને જ આવે છે, કારણ કે આ મારી ભાણીવાનું બક્કલ છે ને એ અંદર ભૂંગળામાં અંદર નાખી દીધું આગળ, તો હવે હાથથી પહોંચાતું નહીં અને એ કાઢવા માટે કોશિશ કરે છે. અને એવડો નાનો ટેણીયો છે, હજી 2 વર્ષ પૂરા નથી થયા, એને બહુ ધમાલ કરે, બહુ પરેશાન કરે, અને એની માને નથી કરતું એટલું મને પરેશાન કરે છે. પણ કંઈ નહીં, ચાલે, એ તો નાનું છોકરું છે, મારા વગર નથી રહેતો, મને એ ફાવે છે. એના ઘરમાં હોય તો આપણને ગાંડા જેવું લાગે, મને તો ગાંડા જેવું લાગે, ગમે જ નહીં. હું તો બાજુવાળાના છોકરાને લઈ આવું રમાડવા, પછી તો ફાવે નહીં. એટલે તો ફાઇનલી ગાઈસ તમે જોઈ લો મારો વિડીયો, કારણ કે આપણે આગળ બી બનાવેલા જ છે ટોલાના વિડીયો બધા, તમે જોયા જ હશો, કારણ કે આપણે કઈ રીતે ટોલા કાઢીએ છીએ. તો મારો વિડીયો ટોલા કાઢતો કોને ગમે છે, અને મારો વિડીયો ક્યાંથી તમે લોકો જોવો છો એ પણ મને કમેન્ટ કરજો. અને મારી જેમ કોણ કાઢે છે ટોલા, જે પણ મારી જેમ કાઢતા હોય ટોલા એ લોકો પણ મને કોમેન્ટ કરજો. એન્ડ આટલા મોટા કોના માથામાં ટોલા છે, કોના ઘરમાં છોકરી, એવું નથી છોકરીઓને ટોલા હોય, છોકરાને હોય હા ટોલા, એટલે ખાસ કોમેન્ટ કરજો કે કોના માથામાં ટોલા છે, એટલે મને એ ખબર પડે ને કે બધાના માથામાં ટોલા પડે. હું તો માનું છું કે બધાના માથામાં ટોલા હોય જ, તે છોકરાના માથામાં એ હોય ટોલા, એવું નથી. હું નાના છોકરાને કાઢેલા છે ટોલા, એટલે કહું છું નાના છોકરાઓને હોય જ છે ટોલા, તો મને ખબર છે કે હોય ટોલા, એટલે પૂછું તમને કે કોને છે ટોલા. છોકરીઓને તો હોય, અમુકને તો, અમુકને ના હોય, ઘણા બધાને નથી હોતા, ઘણાને હોય છે. અમુકને એક ટોલો પડી જાય એટલે આખું માથું ભરાઈ જાય ટોલાનું. તમારે ના હોય ને ત્યાં સુધી ના હોય, તો એકદમ ચોખ્ખું માથું હોય. અમારા ભાણીબાને વચ્ચે એકદમ ચોખ્ખું માથું હતું, હમણાં આવું એક બીમાર પડી એમાં ટોલો એક થઈ ગયો હોય તો આખું માથું ભરાઈ જાય, એવી રીતે એને હવે તો મને એટલા ટોલા મળ્યા છે. તમે જોયા હશે વિડીયોમાં મેં કેટલા ટોલા કાઢ્યા છે ને, તો તમે જોઈ શકો છો, કારણ કે આપણે ટોલા આ રીતે જ કાઢીએ છીએ. ને તો ફાઇનલી ગાઈસ, મારી જેમ ટોલા કોણ કાઢે છે ને આવું અઠવાડિયામાં એકાદ વખત જે પણ ટોલા કાઢતું હોય મને કોમેન્ટ કરજો. અને મારી જેવી ટેકનિક કોની છે ટોલા કાઢવાની, જે રીતે હું કાઢું છું ને એ રીતે કોણ કાઢી શકે છે ટોલા, એ મને કમેન્ટ કરજો. અને બીજું તો શું કહું છું, હવે આપણે વિડીયો તો હવે અહીંયા એન્ડ કરીશું, કારણ કે મારી ભાણીબા થાકી ગયા છે. હવે એને બિચારીને થાક લાગે તો એનું માથું ને આપણે હવે વાળ એટલા લાંબા છે ને કે વાત નહીં પૂછો, અને માથું ધોવડાવવાનું છે હમણાં પાછું, એટલા માટે. તો ફાઇનલી ગાઈસ, મારી જેમ જો મારી જેમ મારા આ ટોલા કાઢતા હોય, માથું જોતા હોય, જે બી મારી જેમ જોવો કાઢતા હોય એ લોકો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. ને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. અને મારો વિડીયો કોને જોવો ગમે છે એ લોકો ખાસ કોમેન્ટ કરજો. બાકી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. બધાને બાય બાય, જય માતાજી. નેક્સ્ટ ફરી મળીશું.